આમોદ પુરસા માર્ગ પર પાણી ફરી વળ્યા, તંત્ર એલર્ટ મોડમાં। 2 દિવસના ધોધમાર વરસાદથી ખેતરો બન્યા તળાવ, માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને સાવચેત રહેવાની અપીલ। હવામાન વિભાગની આગાહી વચ્ચે આમોદ પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આમોદથી પુરસા, કાંકરિયા અને માનસંગપુરા તરફ જતા માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ ઊભી થઈ છે। ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા ખેતીની જમીનો જાણે તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આઈટીઆઈ આસપાસના વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માર્ગો અને ખેતરો વચ્ચેનો તફાવત પણ લગભગ ભૂંસાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ આમોદના મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યો છે। જો પાણીનું સ્તર વધુ વધશે તો નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા તેમજ જરૂર જણાય તો માર્ગ તાત્કાલિક બંધ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે। વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી રીતે પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। આજે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં પડેલા વરસાદની અન્વયે તમામ નાગરિકોને તકેદારી રાખવા અને સાવચેતીના પગલાં ભરવા માટે તમામ નાગરિકોને વખત સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમામ ગામના સરપંચ અને તલાટીના માધ્યમથી અપીલ કરવામાં આવે છે। અને જ્યારે ઉપરવાસમાં વરસાદ અને ઉપરવાસના ડેમની પરિસ્થિતિઓ દર 2-2 કલાકે અને 4-4 કલાકે લઈ અને ગામ લોકોને ઉપરવાસના વરસાદની સ્થિતિ અને નદીના લેવલની માહિતી આપવામાં આવે છે। અને જરૂર પડે તો ગામના જે કાંઈ નીચાણવાળા વિસ્તારો છે એને સ્થળાંતર કરવા માટે આશ્રય સ્થાનોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે। સાથે સાથે આશ્રય સ્થાનોમાં રહેવાની સાથે પીવાનું પાણી, ખોરાક, જમવાનું અને આરોગ્યની ટીમ તૈનાત કરશે। એના માટે અમે ટીમ બનાવેલી છે। અત્યારે કઈ કઈ જગ્યાએ પાણી ભરાવાની માહિતી સપ્લાય રહી છે? અત્યારે આ શરૂઆત છે, જેમાં બુવા ગામની પાછળ જે ખાડી છે એના કારણે ખાડીનું લેવલ ઉપર થવાથી બુવા ગામમાં આગળ આવેલું નાળામાં પાણી ભરાયા છે। અને સાથે અત્યારે આપણે આપ જે પાછળ જોઈ રહ્યા છો આમોદથી પુરસા જતો રોડ છે, આ લો લેઇંગ એરિયા છે। જેવું ઉપરવાસમાં વધુ વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે અહીંયા પાણી જે બેક વોટર ભરાય છે એના કારણે આ રોડ બ્લોક થાય છે। આજે અત્યારે આ રોડ ઉપર પાણી ભરાવાથી અત્યારે આ રોડને તકેદારીના અને સાવચેતીના ભાગરૂપ બંધ કરવામાં આવ્યો છે।